નમસ્કાર દર્શક મિત્રો, કેરાલા ટ્રીપમાં આપનું સ્વાગત છે. કોચી એરપોર્ટ જવા માટે અમે અમદાવાદથી રવાના થયા. કોચીની અંદર અમે બોટિંગ કર્યું બેકવોટરમાં અને ત્યાં આવેલું વાસ્કો દી ગામાનું ચર્ચ જોયું કે જ્યાં વાસ્કો દી ગામાની હાલમાં પણ કબર છે. અને પછી અમે ત્યાંની વોટર મેટ્રોમાં સફર કરી. આ બધું જ આ વિડીયોની અંદર છે, અંત સુધી જોજો. અમે કેરલામાં કોચીમાં જમવા બેઠેલા છીએ. આની ટ્રેડિશનલ ડિશ છે કેરલાની. દર્શક મિત્રો, અમદાવાદ એરપોર્ટથી હવે અમે કોચી જવા માટે રવાના થઈએ છીએ. આ વિડીયોની અંદર કેરાલા વિશેની તમામ માહિતી અમે આપશું. और एक और लड़का बाकी रह गया, वो देखो पीछे. चलो ये बस में बैठ गया. કોચી એરપોર્ટ પહોંચતા જ અમે અગાઉથી જ એક ઇનોવા કારને બુક કરી લીધી હતી, જે ગાડી આવી ગયેલી છે એરપોર્ટ ઉપર. હવે અમે એમાં બેસીને કોચી શહેર તરફ નીકળીએ છીએ. અમદાવાદથી કોચી 2 કલાક અને 5 મિનિટ, આશરે 1500 કિલોમીટરની મુસાફરી કરીને અમે અત્યારે કોચી એરપોર્ટ ઉપર આવી ગયા છીએ. અમે અગાઉથી જ એક ઇનોવા કાર 9 દિવસ માટે બુક કરેલી છે, જેના કિલોમીટર દીઠ 22 રૂપિયા પર કિલોમીટર અને ઓછામાં ઓછા 900 કિલોમીટર. આ રીતે અમે કાર એક બુક કરી છે અને આ કારની અંદર અમે 9 દિવસ આખું કેરાલા ફરવાના છીએ. કોચી પહોંચતા જ અમે કેરાલાનું ટ્રેડિશનલ ફૂડ જમવા માટે આ રેસ્ટોરન્ટમાં આવ્યા. મધુમોહન વોટર, ગરમ પાણી. અત્યારે અમે આ કેરલામાં કોચીમાં જમવા બેઠેલા છીએ. આની ટ્રેડિશનલ ડિશ છે કેરલાની. દહીં, केसरी પાયસમ, स्वीट पायसम દહીં, केसरी અચ્છા, 3 वेजिटेबल्स 3 વેજીટેબલ્સ. चपाती करी ओके, चपाती है. केला का पान के ऊपर ઢોસા, આ લોકો બધા ઢોસા ખાય છે અને
આ મેં થાળી મંગાવેલી છે આ પાણી છે કોચી પહોંચતા જ અમે અગાઉથી જ કોચીની અંદર MG રોડ ઉપર જિંજર હોટલ આવેલી છે અને ત્યાં અમે અગાઉથી જ બુકિંગ કરાવીને રાખેલું હતું અહીંથી કોચી એક દિવસ માટે અને પછી પાછા રિટર્ન પણ કોચી એક દિવસ માટે આ જ જિંજર હોટલમાં અમે બુકિંગ કરાવેલું છે અને અમારું બુકિંગ વિથ બ્રેકફાસ્ટ છે શું દર્શનભાઈનું કેવું આયોજન હોટલ વાળી જો વિચાર રહી ગયો જિંજર ને આદુ જેવો ટેસ્ટ છે કે આદુ જેવું કામ કરે જોઈએ એ હાલો હાલો હલવાઈ ગયા અંદર શું હલવાઈ ગયા કયો રૂમ છે દર્શનભાઈ 514 મારો વાહ સરસ અને તમારો અમારો કયો છે 512 આ દર્શનભાઈ 514 રૂમ એમ ને ગુડ સરસ 13નો આંકડો અશુભ કહેવાય ને વાહ જોરદાર છે ને ભાઈ સરસ છે ને જિંજર વાહ વાહ પડદા ને લો જોવા દે ત્યાં શું દેખાય છે ગાર્ડન જેવો વ્યૂ ને મિક્સ સરસ મિક્સ સિટી વ્યૂ કહેવાય ને મૂળ તો હા નીચે ખાલી બધા ગાર્ડન છે સરસ દૂધ જોરદાર ને જો બધી ફેસિલિટી છે હા ભાઈ જો પીટલી ગુડ વોશરૂમ હાલ આ 512 નંબરનો રૂમ અમારો છે વાહ તો આમાં એક્સ્ટ્રા બેડ કઈ રીતે આવશે ગુડ સરસ ચાલો ચાલો હેલો ગાઈઝી આ ગાઈઝી તો જોતા બી નહીં ક્યાં આવ્યા છો તમે બધાય કેરલા કોચી પાણી બેકવોટર કોર્નર પાણી ત્યાં પાછું પડે અહીંયા અમે આગળ આવ્યા છીએ એમાં યાર ઢળતો સૂરજ જે આંખમાં ચૂભે છે અત્યારે આ કોચીની અંદર આ કોચી જે સમુદ્ર છે એનું આખું બેકવોટર છે આ સામે દેખાય છે આ બધા મેનગ્રુવ્સના પેલા જંગલ છે આ બાજુ આખે બધી જ મેનગ્રુવ્સ છે આ સામે બધું આ બેકવોટર્સનો આખો એરિયા છે આ કોચીથી લગભગ સિટી સેન્ટરથી 10-12 કિલોમીટર છે અહીંયા બધું બોટિંગ થાય છે બોટિંગનો સરસ મજાના બધા પોઈન્ટ છે સામે બધી ઓલી ચાઇનીઝ ફિશિંગ નેટ ને એ બધી પણ જોવા મળે છે સામે દેખાય અને વિવિધ જાતના બધા પક્ષીઓ પણ અહીંયા તમને જોવા મળે એટલે સરસ આ બેકવોટરનો આનંદ લેવો કોચી જ્યારે આવો ત્યારે જો આ જે બધી કેરાલામાં જે બસો છે ને એમાં આમાં તો કાચ છે પણ આમ જો ટ્રેડિશનલ બસ હવે આજનો નીકળી આ ટ્રેડિશનલ બસ છે જો આમાં ક્યાંય પેલા પડદા છે હાથથી ખેંચવાવાળા પડદા આવી બસ અને બધી રંગબેરંગી કલરવાળી બસ બ્લુ ને લીલી ને
હવે આપણે આવ્યા છીએ કોચીના મશહૂર મરીન ડ્રાઈવ પર. આ મરીન ડ્રાઈવનો વોકવે છે જે આપ જોઈ શકો છો. પાછળ વોટર છે અને આ એનું વોકવે છે. હવે આગળ જઈએ તો ત્યાં હેંગિંગ બ્રિજ આવેલો છે, એ પણ આપણે જોઈએ. ચલો. આ છે મરીન ડ્રાઈવ કોચીનો હેંગિંગ બ્રિજ અને સામે આખો કોચીનો દરિયા કિનારો દેખાઈ રહ્યો છે. આપણે આજે હવે આવેલા છીએ ફોર્ટ કોચીમાં અને ફોર્ટ કોચીની અંદર આ સેન્ટ ફ્રાન્સિસ્કો ચર્ચ છે અને એની અંદર લગભગ વાસ્કો દી ગામાની પેલી ત્યાં કબર હતી. પછી એ લોકો પાછા ત્યાં ગોવા લઈ ગયેલા છે અને ગોવાથી પછી ત્યાં પોર્ટુગલ લઈ ગયેલા છે. તો અંદર જો વિડીયોગ્રાફી એલાઉડ હશે તો તમને અંદરથી ચર્ચ દેખાડું. ચાલો. અત્યારે આપણે આ સેન્ટ ફ્રાન્સિસ્કો ચર્ચમાં ઊભા છીએ કોચીનમાં. અહીંયા છે ને આ જે દેખાય છે એ વાસ્કો દી ગામાની કબર છે. વાસ્કો દી ગામા જે અહીંયા આવેલા અને પછી એનું જે મૃત્યુ થયું ત્યારે આ જગ્યા ઉપર એને દફન કરવામાં આવેલા અને પછી થોડા વર્ષો પછી એના પુત્ર એમની બોડીને ત્યાં પોર્ટુગલ લઈ ગયેલા. એ આ જ એમની કબર છે. સામે જે દેખાઈ રહ્યા છે એ જૂના જમાનાના પંખા છે, એટલે કે વીંજણા. એને હાથ વડે દોરી વડે ખેંચવામાં આવતા અને આખા ચર્ચમાં આનેથી પવન આવતો અને ગરમીમાં રાહત મળતી. ફોર્ટ કોચીમાં હવે નાળિયેર પીશું અમે. જો
કેરાલામાં આવો અને નાળિયેર ન પીવો તો કેમનું ચાલે? સરસ મજાના નાળિયેર અહીંયા જ થાય છે, પણ મોંઘા બહુ છે. ગુજરાત કરતાંય મોંઘા છે. 70 રૂપિયાનું એક. ફોર્ટ કોચી એ ઘણું જૂનું સિટી છે, એટલે ત્યાં પહેલાં જે ડચ અને પોર્ટુગીઝ લોકો આવેલા એમને બહુ સુંદર સુંદર મકાનો પોર્ટુગીઝ શૈલીમાં અને ડચ શૈલીમાં બનાવેલા. એ આખી આ લાઇનમાં આ પ્રકારના મકાનોની હારમાળાઓ છે. અને એની બાજુમાં જ આ ચાઇનીઝ ફિશિંગ નેટ છે. અત્યારે એનો ઉપયોગ નથી થતો, પણ એ ચાઇનીઝ ફિશિંગ નેટ વર્ષો પહેલાં માછલી પકડવા માટે આનો ઉપયોગ થતો, અને આ વોટર મેટ્રો સ્ટેશનની બાજુમાં આવેલી છે. ભારતમાં એકમાત્ર કોચી શહેર એવું છે કે જ્યાં વોટર મેટ્રો ચાલે છે, એટલે કે પાણીની અંદર મેટ્રો ચાલે છે. પાણીમાં ઇલેક્ટ્રિકસિટીથી ચાલતી ક્રૂઝ છે, અને ક્રૂઝની અંદર એર કન્ડિશન ક્રૂઝમાં તમે 100થી 200 માણસની કેપેસિટી હોય છે. પ્રતિ વ્યક્તિ એની 50 રૂપિયા ટિકિટ છે. જે ફોર્ટ કોચીથી નવા કોચી કે એર્નાકુલમ, જેનું અંતર 25 કિલોમીટર છે, જે ફક્ત 10થી 15 મિનિટની અંદર તમને ત્યાં પહોંચાડી દેશે. અને આમ સિટીમાંથી તમે જો 25 કિલોમીટરનું અંતર કાપો તો 1 કલાક જેવું તમને બાય રોડ લાગે. એટલે આ ખૂબ જ અનુકૂળ એવી આ વોટર મેટ્રો છે. ચાલો આપણે હવે એમાં સફર કરીએ. અમે આજે ફોર્ટ કોચી આવેલા છીએ. અહીંથી ફોર્ટ કોચી વોટર મેટ્રોના સ્ટેશનથી અમે વોટર મેટ્રો લઈ અને વોટર મેટ્રોમાં ટ્રાવેલ કરવાના છીએ. તો હવે આપણે જઈએ વોટર મેટ્રોમાં. વોટર મેટ્રોની ટિકિટ પર પર્સન 50 રૂપિયા છે, જે અહીંયા ટિકિટ કાઉન્ટર પરથી લઈ અને તમે મરીન ડ્રાઈવ સુધી જઈ શકો છો. અને ત્યાંથી પણ મરીન ડ્રાઈવથી પણ પાછા અહીંયા આવવાની ટિકિટ લઈ અને તમે એ સફરનો આનંદ માણી શકો. આખી વોટર મેટ્રો છે. આ રીતે આખી એસી બસ, એસી ઇલેક્ટ્રિક છે.
વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, વિડીયોને શેર અને અમારી ચેનલ ઉપર આપ નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. આ વોટર મેટ્રોની અંદર જાણે આપણે ફોરેનમાં ફરતા હોય ને એવી ફિલિંગ આવે. ઇલેક્ટ્રિક મેટ્રો છે.